સૌ ભક્તોને ધનતેરસ દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને મંગલમય શુભેચ્છાઓ। મિત્રો, પૂજ્ય ગુરુજી હમણાં આજે તેમની ગઈકાલની કથામાં જણાવ્યું કે ધનતેરસ આવે તે પહેલાં ઘરે ખરીદીને લઈ આવો। આ 5 પવિત્ર વસ્તુઓ સ્વયં માતા લક્ષ્મી ચાલીને આવશે। તમારા ઘરે એટલી બધી ધનદોલત રૂપિયા પૈસા આવશે કે સંભાળી નહીં શકો। ભક્તો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે તે કઈ પવિત્ર વસ્તુઓ છે જે ધનતેરસ પહેલાં ઘરમાં જરૂર ખરીદીને લઈ આવવી છે। સાથે જાણીશું કે તે કયા રામબાણ ઉપાયો કરવા જેથી ઘરમાં ધનદોલત રૂપિયા પૈસા આવે, માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય। તેથી ભક્તો, વિડીયોના અંત સુધી તમારે રહેવાનું છે। ખૂબ જ જ્ઞાનવર્ધક વિડીયો સાબિત થવાનો છે। આ તક વારંવાર આવતી નથી, વર્ષમાં એક જ વાર આવે છે। તેથી આ તકને પોતાના હાથથી જવા ન દો। પોતાની ગરીબી મિટાવવા માટે આ પવિત્ર વસ્તુઓ ધનતેરસના અવસર પર જરૂર ખરીદીને લઈ આવી। ભક્તો, જો તમે ધનતેરસ પહેલા આ પવિત્ર અને શુભ વસ્તુઓને તમારા ઘરમાં લઈને આવો છો તો સમજી લો કે તમે કોઈ સાધારણ વસ્તુઓ નહીં પરંતુ સ્વયં માતા લક્ષ્મીના દિવ્ય આશીર્વાદને તમારા ઘરમાં આમંત્રિત કરી રહ્યા છો। જેમ જેમ આ શુભ વસ્તુઓ તમારા ઘરની ઉંબરા પર પ્રવેશ કરે છે તે જ ક્ષણથી માં લક્ષ્મીની કૃપા દૃષ્ટિ તમારા જીવન પર વરસવા લાગે છે। ઘરમાં ધન, વૈભવ, સમૃદ્ધિ અને સુખ શાંતિનો એવો વરસાદ થાય છે કે ક્યારેય ધનની અછત આવતી નથી। દરેક અટકેલું કાર્ય બનવા લાગે છે, દરેક મનોકામના સાકાર થવા લાગે છે અને ભાગ્ય પોતે દરવાજો ખખડાવવા આવે છે। તેથી આ ધનતેરસ પર વિલંબ ન કરો। આ પવિત્ર વસ્તુઓને ઘરમાં અવશ્ય લાવો અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી અપાર ધન સમૃદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત કરો। સાથે ભક્તો જાણશે ધનતેરસના શુભ મુહૂર્ત, સાચી તારીખ, સમય અને પૂજા વિધિ વિશે। તેથી અત્યાર સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, જય કુબેર દેવતા ન લખ્યું હોય તો જરૂર લખી દો। અને જે કોઈ ભક્ત પ્રથમ વખત આપણી ચેનલ પર વિડીયો જોઈ રહ્યા છે તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લો જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે। ભક્તો, 5 દિવસ સુધી ચાલતા દિવાળીના મહાપર્વમાં ધનતેરસનો તહેવાર સૌ પ્રથમ દિવસે મનાવવામાં આવે છે અને હિન્દુ પૌરાણિક માન્યતા અનુસાર ધનતેરસની તિથિ પર ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો। ભગવાન ધન્વંતરીને આયુર્વેદ અને સારી સેહતના દેવતા રૂપે પૂજવામાં આવે છે। દિવાળી પર ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને સારી સેહતનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે। સાથે વસ્ત્રો અને ખરીદી કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે। ધનતેરસના દિવસે દરેક પ્રકારના શુભ કાર્ય શરૂ કરી શકાય છે। આ દિવસે વિશેષ રીતે સોના અને ચાંદીના આભૂષણો, નવા વાસણો વગેરે ખરીદવામાં આવે છે। ધનતેરસના દિવસે આ પ્રકારની વિશેષ વસ્તુઓ ખરીદવાથી માં લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે। એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે આપણે જે પણ વસ્તુની ખરીદી કરીને લાવીએ છીએ તેમાં 13 ગણો વધારો થાય છે। જો તમે આ વાતનો અંદાજ લગાવી શકો છો કે તમારી ગરીબી કેમ ન મટે જ્યારે 13 ગણું ધનમાં વધારો થશે। તેથી તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ એવી ભૂલ ન કરો, એવી વસ્તુ ખરીદીને ન લાવો જેથી ઘરમાં કંગાળપણું આવી જાય। તો ધનતેરસના દિવસે આ વસ્તુ કઈ છે? ખાસ કરીને આજના વિડીયોમાં તમને જણાવીશું કે તમારે આ 13 વિશેષ વસ્તુઓમાંથી કંઈક ને કંઈક વસ્તુઓ ખરીદવી જ જોઈએ। જો તમે આ બધી 13 વસ્તુઓ ન ખરીદી શકો તો તેમાંથી જે પણ તમારા સામર્થ્યમાં હોય તે વસ્તુ તમે ઘરે ખરીદીને લાવી શકો છો। ધનતેરસના દિવસે મહાલક્ષ્મીજી, કુબેર દેવતા અને ધન્વંતરી ભગવાનની પૂજા કરવાથી ઘર હંમેશા ધનધાન્ય, સુખ સુવિધા અને વૈભવથી ભરેલું રહે છે। ધનતેરસના દિવસે જે લોકો સોના ચાંદીમાંથી બનેલા આભૂષણો અથવા સોનું ચાંદી ખરીદી શકતા નથી તેમણે પણ આ દિવસે કેટલીક વસ્તુઓ અવશ્ય ખરીદવી જોઈએ। તો અમે તમને બધી વસ્તુ એક પછી એક જણાવીશું જે તમારે ધનતેરસના દિવસે જરૂર ખરીદીને લઈ આવી છે। તો મિત્રો, સૌ પ્રથમ વસ્તુ છે નવી ભૂંગળી। ધનતેરસના દિવસે નવી ભૂંગળી ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે। ભૂંગળીને માં લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવ્યું છે અને એવું માનવામાં આવે છે કે નવી ભૂંગળીને ધનતેરસના દિવસે પહેલા પૂજા કરીને પછી તેનો ઉપયોગ કરવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ જાય છે। જો હોઈ શકે, સમર્થ હો તો ધનતેરસના દિવસે એક ભૂંગળીનું ગુપ્ત દાન અવશ્ય કરો। આને તમે મંદિરમાં કોઈ ચોરસ્તા પર અથવા એવી જગ્યાએ મૂકો જ્યાંથી કોઈ પણ જરૂરતમંદ વ્યક્તિ આ ભૂંગળીને ઉપાડીને લઈ જઈ શકે। ચલો હવે જાણી લઈએ બીજી વસ્તુ, આખો દાણા। ધનતેરસના દિવસે તમારે આખો દાણો જરૂર લાવવો જોઈએ। ભક્તો, માત્ર આખો દાણો તો દરેક કોઈ લાવી શકે છે। આખો દાણો લાવીને ધનતેરસ અથવા દિવાળીના દિવસોમાં પૂજા કરીને તે પછી પોતાના જ ઘરના કોઈ ગુલદસ્તા અથવા ક્યારીમાં તેને વાવી દેવો જોઈએ। આવું કરવાથી કહેવામાં આવે છે કે તમારા ઘરમાં જે પણ ધન છે તેમાં બરકત થવા લાગે છે। તમે પૂજા દરમિયાન જે પણ ધનની પૂજા કરો છો તે 13 ગણું સુધી વધી શકે છે। જો તમારા ઘરમાં આવે દિન બિનજરૂરી ખર્ચા થતા હોય તો તેમાં પણ ધીમે ધીમે રોક લાગવા લાગે છે। ત્રીજી વસ્તુ, મીઠું। ધનતેરસના દિવસે તમારે મીઠું જરૂર ખરીદીને લાવવું જોઈએ। જો તમે ઠેલો મીઠું લાવો તો વધુ શુભ થાય છે, પરંતુ આજકાલ ઠેલો મીઠું દરેક જગ્યાએ મળવું શક્ય નથી। તેથી જે પણ મીઠું સરળતાથી મળે તે જ લઈને આવી જાઓ। ધનતેરસથી લઈને દિવાળીના બીજા દિવસે એટલે કે ગોવર્ધન અને ભાઈદૂજ સુધી તે મીઠાનો ઉપયોગ કરો
અને આ 5 દિવસ સુધી તમારે મીઠાનો પોતો પણ ઘરમાં લગાવવો જોઈએ. આવું કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાંથી નકારાત્મક ઊર્જા પણ બહાર નીકળી જાય છે. ચોથી વસ્તુ ગોમતી ચક્ર. કહેવામાં આવે છે કે જે ઘરમાં ગોમતી ચક્ર હોય છે ત્યાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. ગોમતી ચક્ર ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે અને જો ઘરના કોઈ સભ્યમાં આત્મવિશ્વાસની ઉણપ હોય તો ધનતેરસના દિવસે ગોમતી ચક્ર લાવીને તેમના હાથથી તેની પૂજા કરાવો અને બાદમાં તે ગોમતી ચક્રોને પોતાના મંદિરમાં અથવા ધન રાખવાના સ્થાન પર મૂકી દો. આવું કરવાથી જે પણ સંબંધિત સમસ્યા છે તે ધીમે ધીમે દૂર થઈ જાય છે. માર્કેટમાં પૂજાની દુકાનો પર ગોમતી ચક્ર ખૂબ સરળતાથી મળી જાય છે. પાંચમી વસ્તુ કોળીઓ. સફેદ અથવા પીળા રંગની કોળીઓ ધનતેરસના દિવસે લાવવી જોઈએ. કહેવામાં આવે છે કે જે ઘરમાં કોળીઓ હોય છે ત્યાં મહાલક્ષ્મીનો વાસ રહે છે. કોળીઓ મહાલક્ષ્મીને આકર્ષિત કરે છે. તેથી ધનતેરસની સાંજે અથવા તો દિવાળીની રાત્રે આ કોળીઓની પૂજા કરો. રોળી, અક્ષત, કુમકુમ અર્પણ કરો અને પછી આને લાલ કપડામાં બાંધીને ઘરમાં જ્યાં પણ તમે ધન રાખો છો ત્યાં મૂકી દો. દર વર્ષે આ જ જૂની કોળીઓની ફરીથી પૂજા કરી શકાય છે. દર વખતે નવી કોળીઓ ખરીદવાની જરૂર નથી. જો તમે નવી કોળીઓ જ ખરીદવા માંગતા હો તો જૂની કોળીઓને જળમાં વિસર્જિત કરી દો. છઠ્ઠી વસ્તુ શ્રીયંત્ર. ધનતેરસના દિવસે શ્રીયંત્ર પણ ખરીદવું ખૂબ શુભ માનવામાં આવ્યું છે. શ્રીયંત્ર ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેના પર બધા ચિહ્ન અને રેખાઓ સ્પષ્ટ રીતે અંકિત હોય. જે ઘરમાં શ્રીયંત્ર હોય છે ને જ્યાં નિયમિત રીતે તેની પૂજા થાય છે ત્યાં ક્યારેય ધનની ઉણપ નથી થતી. સાતમી વસ્તુ છે સાતમુખી રુદ્રાક્ષની માળા અથવા તો સાતમુખી રુદ્રાક્ષ. જો તમે ધનતેરસના દિવસે સાતમુખી રુદ્રાક્ષને ઘરે લાવો છો અને પછી તેની વિધિ વિધાનથી પૂજા કરો છો અથવા ભગવાન શિવની પૂજામાં આ રુદ્રાક્ષનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા ઘરમાં ક્યારેય કોઈ મોટી મુશ્કેલી આવતી નથી. જો તમે આ રુદ્રાક્ષથી કોઈપણ મંત્રનો જાપ કરો છો તો તેની અસર ખૂબ જ શુભ હોય છે. કોઈ પ્રકારના અકાળ મૃત્યુની શક્યતા રહેતી નથી, કારણ કે દિવાળી દીવડાઓનો તહેવાર હોય છે અને આ દિવસે પોતાના ઘરમાં પોતાના સામર્થ્ય અનુસાર દીપક પ્રગટાવવામાં આવે છે. ધનતેરસના દિવસે પણ દીપ પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવ્યો છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સાક્ષાત મહાલક્ષ્મીજીનો વાસ સદા રહે, આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ધનની કોઈ ઉણપ ના હોય અને તમને ક્યારેય દેવું લેવાની નોબત ના આવે, તો એવામાં ધનતેરસની સાંજે તમે 13 દીપક ઘરની અંદર અને 13 દીપક ઘરની બહાર પ્રગટાવો. આવું કરવાથી પણ મહાલક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ધનતેરસના દિવસે 8મી જે વસ્તુ છે તે છે માટીના દીવડા. તમારે માટીના દીવડા જરૂર ખરીદીને લાવવા જોઈએ. માટીના દીવડા તમે તમારી સમજ અને જરૂરિયાત અનુસાર ખરીદી શકો છો. જો શકાય તો કોઈ જરૂરતમંદને જ્યાં ધનની અછત હોય એવા ઘરમાં તમે માટીના દીવડા તેલ સહિત, રૂઈ વાટી સહિત દાન કરો. આ ખૂબ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. આગળની પવિત્ર વસ્તુ છે લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ. વૈસે તો માટીની મૂર્તિઓ ઘરે લાવવી વધુ શુભ માનવામાં આવ્યું છે, પરંતુ જો તમે માટીની મૂર્તિ ન લાવવા માંગો તો ધાતુની મૂર્તિઓ જેમ કે ચાંદી, સોનું અથવા પિત્તળની પણ ઘરે લાવી શકો છો. જો તમારી પાસે પહેલેથી જ ધાતુની મૂર્તિઓ હોય તો દર વર્ષે નવી મૂર્તિઓ લાવવી જરૂરી થતી નથી. તમે તે જ મૂર્તિઓની પૂજા કરી શકો છો. પરંતુ જો તમારી પાસે માટીની મૂર્તિ હોય તો તેનું દર વર્ષે વિસર્જન કરવું જોઈએ અને ધનતેરસના દિવસે નવી મૂર્તિઓ લાવીને તેમની પૂજા વિધિવિધાનથી કરવી જોઈએ. ધનતેરસના દિવસે ખરીદી કરેલી નવી મૂર્તિઓની પૂજા તમારે દિવાળીની સાંજે કરવી જોઈએ. આથી મહાલક્ષ્મી અને ગણેશજીની કૃપા સદા રહે છે. ધનતેરસના દિવસે તમે ભગવાન ગણેશને મહાલક્ષ્મીજીની જે મૂર્તિઓ ખરીદો તે ખરીદતી વખતે આ ધ્યાન રાખો કે બંને મૂર્તિઓ અલગ અલગ હોવી જોઈએ અને બંને જ મૂર્તિઓમાં ભગવાન ગણેશ અને લક્ષ્મીજી બેઠેલી મુદ્રામાં હોવા જોઈએ. ઊભી મુદ્રામાં જે મૂર્તિઓ લાવવામાં આવે છે તે ઉગ્ર સ્વભાવની અને ચંચળ ગણવામાં આવે છે. જો તમે ઊભી મુદ્રાવાળી મૂર્તિઓ લઈને આવો છો તો આવામાં ધનનો ઠરાવ તમારા ઘરમાં રહેતો નથી. તે સતત આવતું જતું રહે છે અને તમારે આ પણ ધ્યાન રાખવાનું છે કે જે મૂર્તિઓ તમે ખરીદો છો તે ક્યાંયથી પણ ખંડિત એટલે કે તૂટેલી ફૂટેલી ન હોવી જોઈએ. ગણેશજીની પ્રતિમા ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેમની જે સૂંઢ છે તે ડાબી તરફ વળેલી હોવી જોઈએ અને તેમની મૂર્તિમાં તેમનું વાહન મૂષક ઉંદર પણ બનેલું હોવું જોઈએ. સાથે ભગવાન ગણેશના એક હાથમાં લાડુ અથવા મોદક અવશ્ય હોવા જોઈએ. મહાલક્ષ્મીજીની જે મૂર્તિ તમે લાવો તે કમળના ફૂલ પર વિરાજમાન હોવી જોઈએ અને તેમના હાથમાં સિક્કા હોય અથવા તો સિક્કા ખરતી અવસ્થામાં હોય. આવી મૂર્તિઓ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો આજના દિવસે લક્ષ્મીજીની તે મૂર્તિ અથવા તસવીર ઘરમાં લાવે છે જેમાં તેઓ ઘુવડ પર વિરાજમાન હોય છે, પરંતુ તમારે હાથી અથવા તો કમળના ફૂલ પર વિરાજમાન મહાલક્ષ્મીજીની મૂર્તિ અથવા તસવીર જ ઘરે લાવવી જોઈએ. ક્યારેય પણ પ્લાસ્ટિકની મૂર્તિઓ આ દિવસે ખરીદવી જોઈએ નહીં અને ના જ પૂજામાં તેનો ઉપયોગ કરવો જોઈએ.
તમે ફક્ત માટીની અથવા તો ધાતુની મૂર્તિઓ જ લઈને આવો. અષ્ટધાતુની મૂર્તિઓ પણ તમે લાવી શકો છો. ધનતેરસના દિવસે જે 10મી વસ્તુ છે તે છે કુબેર યંત્ર. જે ઘરમાં કુબેર યંત્ર હોય છે ત્યાં ધનના દેવતા કુબેરનો વાસ હોય છે અને સાથે મહાલક્ષ્મીજી પણ તે ઘરમાં નિવાસ કરે છે. તમારે ઉત્તર દિશામાં જ ધન કુબેર યંત્રની સ્થાપના કરવી જોઈએ. આ દિશા પરિવારમાં સમૃદ્ધિ અને ખુશહાલી લઈને આવે છે. સાથે જો તમારા ઘરમાં કોઈ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો તે દોષ પણ દૂર થઈ જાય છે અને વ્યાપારમાં અથવા તમારા કારોબારમાં ખૂબ બરકત થાય છે. ઘણી વખત લોકો ઘણી મહેનત કરે છે પરંતુ પછી પણ એટલું ધન કમાઈ શકતા નથી જેટલી મહેનત કરે છે. આવામાં મહેનતનું ફળ મળતું નથી અને તિજોરી ખાલી જ રહી જાય છે. તો તે તિજોરીને આખા વર્ષ ભરેલી રાખવા માટે તમારે ધનતેરસ અને દિવાળીના દિવસે કુબેર યંત્રની વિધિવત પૂજા કરવી જોઈએ. કુબેર દેવતાના મંત્ર ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વણાય ધન ધાન્યાધિપતયે ધનમ દેહ દાપય સ્વાહાનો જાપ કરો. આ સાથે જ કોઈ પણ ચાંદીનો સિક્કો ખરીદવો પણ શુભ હોય છે. તેની પણ પૂજા તમારે કરવી જોઈએ. જો તમારી આર્થિક સામર્થ્ય ઓછી હોય અને તમે સોના ચાંદીના આભૂષણો અથવા સિક્કા ખરીદી શકતા નથી તો તમે માટીના વાસણ અથવા એક સાધારણ ચમચી પણ આજના દિવસે ખરીદીને ઘરે લાવી શકો છો. તેનાથી પણ આખા વર્ષ તમારા ઘરમાં બરકત રહે છે. બધા જાણે છે કે ધનતેરસના દિવસે નવા વાસણોની ખરીદી શુભ ગણવામાં આવે છે, પરંતુ નવા વાસણોમાં પણ તમારે આ ધ્યાન રાખવું જોઈએ કે જો તમે પિત્તળના વાસણો ખરીદો છો તો તે સૌથી વધુ શુભ હોય છે. તમે જૂના તૂટેલા વાસણોને બદલીને પણ નવા વાસણ ઘરે લાવી શકો છો. જેમની આર્થિક સ્થિતિ નબળી હોય તેઓ ફક્ત પૂજાથી સંબંધિત સામગ્રી જેમ કે દીવડા, વાટી, તેલ વગેરે પણ ખરીદી શકે છે. આવું કરવાથી પણ તમને ધનના દેવતા કુબેર અને મહાલક્ષ્મીજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જેમનું જેટલું સામર્થ્ય હોય તે પોતાની ક્ષમતા અનુસાર આ દિવસે કંઈક ને કંઈક શુભ અવશ્ય ખરીદે. પરંતુ ધ્યાન રાખો, લોખંડના વાસણ અથવા લોખંડથી બનેલી વસ્તુઓ આ દિવસે ભૂલથી પણ ન ખરીદો. લોખંડના વાસણ ખરીદવાથી શનિ દોષ લાગે છે, શનિ ગ્રહથી સંબંધિત મુશ્કેલીઓ જીવનમાં વધી જાય છે અને રાહુ કેતુ જેવા ગ્રહો પણ બળવાન થઈ જાય છે, જે કે માનસિક અને પારિવારિક કષ્ટોનું કારણ બની શકે છે. 13મી વસ્તુ છે પૂજાનો સામાન અને ધાર્મિક પુસ્તક. જો તમે અત્યાર સુધી જણાવેલી બધી 12 વસ્તુઓ ખરીદવામાં અસમર્થ હો તો આજના દિવસે જો તમે તમારા ઘરમાં પૂજાથી સંબંધિત કોઈ પણ વસ્તુ ખરીદીને લાવો છો, જેમ કે માટીના દેવડા, અગરબત્તી, કપૂર અથવા અન્ય પૂજન સામગ્રી, તો તેનાથી પણ તમને ધનતેરસના દિવસે કરેલી પૂજાનું પુણ્ય અવશ્ય જ પ્રાપ્ત થાય છે. જો તમારે પૂજાથી સંબંધિત કંઈક ખરીદવાનું હોય જેમ કે રોળી, અક્ષત, કુમકુમ, કલાવો, લવિંગ, ઇલાયચી, પાન, સુપારી, બતાશા ઇત્યાદિ, તો તે પણ તમે આજના દિવસે ખરીદીને ઘરે લાવી શકો છો. આ ઉપરાંત ધાર્મિક પુસ્તકો જેમ કે વ્રત કથાઓ, આખા અઠવાડિયાને તહેવારોની માહિતી આપતી પુસ્તકો, આરધી સંગ્રહ અથવા તો જો તમે વાંચો તો પુરાણ પણ, આ બધાને પણ આજના દિવસે ઘરે લાવવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. જ્યારે તમે પુરાણ અથવા ધાર્મિક ગ્રંથ ઘરે લાવો તો તેમને ફક્ત સજાવીને ન રાખો, પરંતુ જ્યારે પણ સમય મળે પોતે વાંચો અને શકાય તો બીજાઓને પણ વાંચીને સંભળાવો. આવું કરવાથી તમારા ઘરમાં એક દિવ્ય ઉર્જાનો પ્રવાહ થાય છે, જે આખા પરિવારને આધ્યાત્મિક શાંતિ અને ધન વૈભવ બંને પ્રદાન કરે છે. જો તમે આમાંથી કોઈ પણ એક વસ્તુ અથવા જેટલી પણ સામર્થ્ય હોય ખરીદીને લાવો છો તો એવું માનવામાં આવ્યું છે કે આખા વર્ષ તમારા ઘરમાં માં લક્ષ્મીનો વાસ રહે છે. ક્યારે પણ દેવું લેવાની સ્થિતિ આવતી નથી અને જેટલું તમે કમાવો છો તેમાં 13 ગણો વધારો થવો નિશ્ચિત થઈ જાય છે. ધનતેરસનો આ પર્વ હિન્દુ પંચાંગ અનુસાર કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે. ભક્તો ધનતેરસને ફક્ત દિવાળીનો પહેલો દિવસ નહીં પરંતુ ખરીદીનો અત્યંત શુભ પર્વ પણ માનવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓ ઘરમાં લક્ષ્મીનો વાસ સુનિશ્ચિત કરે છે, સાથે ઘરમાં સંપત્તિ, વૈભવ અને સમૃદ્ધિનો સ્થાયી પ્રવાહ જાળવી રાખે છે. તેથી કેટલીક વિશેષ વસ્તુઓ આ દિવસે અવશ્ય ખરીદવી જોઈએ. આમાં સૌપ્રથમ સોનું અને ચાંદીનો વિશેષ સ્થાન છે. પછી ભલે તે ઘરેણાં હોય, સિક્કા હોય અથવા નાના નાના વાસણો હોય, આને ઘરમાં સ્થાપિત કરવા માત્રથી જ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ ઉપરાંત નવી તિજોરીઓ, ધન રાખવાના પાત્રો, સિક્કા, કાગળની મુદ્રા, પૈસાની થેલીઓ, નવી ભૂંગળી અને નવા વસ્ત્રો પણ શુભ માનવામાં આવ્યા છે. જો શક્ય હોય તો ઘરમાં લક્ષ્મી કુબેરની મૂર્તિ અથવા ચિત્ર બજારમાંથી પહેલેથી જ ખરીદીને પૂજા સ્થળી પર સ્થાપિત કરી દો. આ ઉપરાંત દીવડા, માટી અથવા તાંબાના વાસણો, ચાંદીના નાના પાત્રો અને કમળ પુષ્પ પણ માતાની વિશેષ કૃપા લાવે છે. આ વસ્તુઓને સંપૂર્ણ શ્રદ્ધા અને મનથી ખરીદો અને જ્યારે ઘરમાં આને સ્થાપિત કરો તો મંત્રોનો ઉચ્ચાર અવશ્ય કરો, જેમ કે ઓમ શ્રી મહાલક્ષ્મ્યાય નમઃ
અથવા ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાધિપતયે ધનમ દેહિદાપય સ્વાહા. શાસ્ત્રોમાં આ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ધનતેરસના દિવસે આ વસ્તુઓની ખરીદી અને સ્થાપના માત્રથી ઘરમાં લક્ષ્મીનો નિવાસ થાય છે, કુબેરદેવનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આવનારા વર્ષભર ધનધાન્યની કોઈ ઉણપ થતી નથી. ભક્તો, જો આ ઉપાય તમે શુદ્ધ મન, સાચી ભાવના અને દેવડાઓના પ્રકાશમાં કરશો તો ફક્ત તમારો ઘર ધનધાન્યથી ભરાઈ જશે એમ નહીં, પરંતુ તમારા જીવનમાં એવી સ્થાયી સમૃદ્ધિ આવશે કે ક્યારેય ઉણપનું નામો નિશાન પણ રહેશે નહીં. ભક્તો, માતા લક્ષ્મી અત્યંત કરુણા અને સાદગીની દેવી છે. તેઓ એટલી સરળ છે કે એક નાનું મિશ્રીનો ટુકડો અથવા ફૂલ અર્પણ કરવા માત્રથી પણ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો ધનતેરસના દિવસે કેટલીક ભૂલો અથવા વર્જિત કાર્યો થઈ જાય તો માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતી નથી અને ધન, વૈભવ તથા સુખનો પ્રવાહ અટકી જાય છે. તેથી આ દિવસે કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. સૌપ્રથમ, ઘરમાં ગંદકી અથવા અવ્યવસ્થા ન રાખો, કારણ કે સ્વચ્છતા વિના માતાનો વાસ થતો નથી. બીજી વાત, માંસાહારી ભોજન, લસણ, ડુંગળી, નિષિદ્ધ વસ્તુઓ અથવા અધગચ્ચા ભોજનનું સેવન વર્જિત છે, કારણ કે આ સીધું લક્ષ્મીની કૃપાને બાધિત કરે છે. ત્રીજી વાત, જૂઠું બોલવું, કોઈ સાથે વાદવિવાદ કરવો અથવા ક્રોધ કરવો આ દિવસે વિશેષ રીતે વર્જિત છે, કારણ કે માતા લક્ષ્મી શાંતિ અને સદ્ગુણોને પ્રિય માને છે. ચોથી વાત, વ્રત તોડવું, પૂજાનો સમય ચૂકવો અથવા પૂજા સામગ્રીમાં અશુદ્ધતા રાખવી એ પણ લક્ષ્મીજીને અસંતુષ્ટ કરી દે છે. આ ઉપરાંત ધનતેરસના દિવસે તૂટેલા વાસણો, જૂના સિક્કા અથવા ગંદા વાસણોનો ઉપયોગ કરવો પણ શુભ માનવામાં આવતું નથી. જો આ વાતોનું પાલન કરવામાં ન આવે તો ઘરમાં કુબેરદેવ પણ પ્રસન્ન થતા નથી અને ધનનો પ્રવાહ અટકી શકે છે. તેથી ભક્તો, માતા લક્ષ્મીના સ્વાગત માટે ઘરને સ્વચ્છ, મનને શુદ્ધ અને કર્મોને નિષ્કલંક રાખો. ફક્ત ત્યારે જ માતા લક્ષ્મી સદા તમારા ઘરમાં નિવાસ કરશે અને ઘર પરિવારમાં અનંત સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યનો વાસ થશે. ભક્તો, જો તમને આ ધનતેરસ વિડીયો પસંદ આવ્યો હોય અને તમે માતા લક્ષ્મી, કુબેરદેવ અને ધન્વંતરીજીના બધા ઉપાયો અને પૂજા વિધિ સમજી ગયા હો તો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરો. નીચે કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો, જય માતા લક્ષ્મી, જય કુબેરદેવ. ધન, સ્વાસ્થ્ય અને સુખ આપણા જીવનમાં સદા રહે.